સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ રવિસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રભુ સ્વામીજી મહારાજની જય જય જય। તું ચાલે મારી સાથ, હું ચાલો તારી સાથ, ઠોકર જ્યાં ખાઉં ત્યાં હરી થામે તું હાથ, હરી થામે તું હાથ। આ કીર્તનની કંડિકાઓ મારા મનમાં ભૂમ્યા કરે છે। શું કામ કે ભાઈ આના રિલેટેડ એક પ્રસંગ યાદ આવ્યા કરે છે। આપણા ઉમરા મંડળના જે યુવક નૈનીશભાઈ જાજડીયા એમને પોતાના સ્વાનુભવના એક પ્રસંગની મને વાત કરી હતી કે 2023નો હરિભરથાણાનો યુવા મહોત્સવ હતો, એ માટે ગુરુહરિનો એવી અંતરની ઈચ્છા હતી કે ભાઈ આપણે બધા પોતપોતાના એક મિત્રને ઇન્વિટેશન આપીએ। તો નૈનીશભાઈએ પણ ગુરુહરિને રાજી કરવા માટે પોતાના એક વરાછાના મિત્રને ઇન્વિટેશન આપ્યું હતું કે ભાઈ તું આવજે સમયમાં। હવે એ મિત્ર સમયમાં આવવા માટે BRTS ની અંદર કામરેજ સુધી આવે છે અને કામરેજથી પણ કોઈ બીજું વેહિકલ કરીને ભરથાણાના સમયમાં પહોંચે છે। સમયનો આનંદ લે છે, જમે છે, પ્રસાદી લે છે અને આફ્ટર ધેટ સમયો પૂરો થાય છે ત્યારે નૈનીશભાઈ જોડે જ વેલેન્જા કહેતા કે ઉમરા પાછો વહી આવે છે બસમાં। હવે રાતે 2-2:30 વાગે ગયા હોય છે સમયમાંથી રિટર્ન આવ્યા ત્યારે, એટલે નૈનીશભાઈ કહે છે ચાલ હું તને ઘરે મૂકી જાઉં। હવે અહીંયાથી સુરત જતામાં તો 2 મિત્રો જોડે હતા એટલે રસ્તો કાપતા વાર ના લાગી, પણ જયારે રિટર્નમાં નૈનીશભાઈ આવ્યા ત્યારે અબ્રમાપટ્ટી રોડ પાસે પહોંચ્યા અને વિચાર આવ્યો કે ભાઈ આ તો અબ્રમાપટ્ટી રોડ છે। ત્યારે અબ્રમાપટ્ટી રોડ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ નથી, એકદમ ઘનઘોર અંધારું હતું। બીજી બાજુ ત્યાં રોડનું કામકાજ પણ ચાલુ હતું અને ચોરીના પણ એવા 2-3 કેસ સાંભળવામાં આવ્યા હતા। તો નૈનીશભાઈ વિચાર કરે કે કઈ નહીં, ચાલ 10-15 મિનિટ ઉભો રહો, કોઈ ગાડી આવે તો એના જોડે જોડે કે ચલાવે જાવ એમ। 15 મિનિટ 20 મિનિટ થાય છે પણ કોઈ ગાડી આવતી નથી, એટલે નૈનીશભાઈ ગુરુહરિને સંભાળીને એટલી જ પ્રાર્થના કરે છે કે ગુરુહરિ આપની ઈચ્છા હતી એટલે માટે મેં મારા મિત્રને ઇન્વિટેશન આપ્યું અને અત્યારે હું એને ઘરે પાછો મૂકવા ગયો છું, તો હવે આપની જવાબદારી છે મને ઘરે પહોંચાડવાની। બસ આ પ્રાર્થના પૂરી થાય છે અને ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ 2 બાઇક ત્યાં આવે છે, એટલે નૈનીશભાઈ પોતાની ગાડી ચલાવવાનું શરૂ કરે છે। હવે એક બાઇક આગળ રહી છે અને એક બાઇક નૈનીશભાઈની બાઇકની પાછળ રહી છે। હવે નૈનીશભાઈ એ વાત કરે ગમે એટલું કે યશભાઈ લીવર મારું છતાં પણ આગળની જે બાઇક હોય ને એના કરતા આગળ ના તો, અને ગમે એટલી ગાડી ધીમી પાડું કે બ્રેક મારું ને તો પાછળની ગાડી મારી જોડે ના થાય, એટલે એક ગાડી મારી આગળ જ રહી અને એક ગાડી પાછળ જ રહી। પછી જયારે એમની સોસાયટી આવી સુખ સ્વપ્ન, ત્યારે કે જેવી મેં ગાડી અંદર ટર્ન કરી અને 2 જ સેકન્ડની અંદર પાછળ જોયું તે ગાડી દેખાતી બંધ થઈ ગઈ, બંને ગાડી કે દેખાતી બંધ થઈ ગઈ। ત્યારે નૈનીશભાઈ એવું કહેતા હતા કે ત્યારે મને મનાઈ ગયું કે મારી આગળની જે ગાડી હતી કહેતા કે ગુરુહરિ હર્ષદ સ્વામી મહારાજ હતા અને મારી જે પાછળની બાઇક હતી એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હતા। કહેતા કે ભગવાન પોતાના ભક્તોની રક્ષામાં અખંડ હોય ને હોય જ છે, ખાલી એ પુકારની રાહ જોતા હોય છે કે ભાઈ ક્યારે મારો ભગત મને સંભાળે। તો આપણે પણ ગુરુહરિના ચરણે પ્રાર્થના કરવી છે કે અમે નિરંતર આપને સંભાળતા રહીએ, નિરંતર આપનું કરતા પણ અમારા હૃદય આકર્ષણ સ્થિર થાય એવડો બુદ્ધિયોગ हम सब भूलकाओं ने कृपा કરીને આપ સુધી દાસના દાસ નવસોજી સજાનંદ સ્વામી મહારાજ।